શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે. આજે ફાગણ માસની શુદ્ધ બીજ છે, જેને ફાગણ બીજ કહેવામાં આવે છે. તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ફાગણ માસને બીજનું મહાત્મ્ય તથા 12 બીજના ધણી રામાપીરની 12 બીજનો મહિમા તથા ફાગણ માસની બીજનું મહાત્મ્ય વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. બોલો રામદેવ પીરની જય. 12 બીજનો મહિમા. ઓમ સતચિત્ત આનંદ સત્યેશ્વર શ્રી રામદેવ પરિબ્રહ્મણે નમઃ. સોહમ હંસા સતગુરુ શરણમ. ઓમ શ્રી રામ સતનામ સોહમ ગુરુમ. સત્યમ અભયમ અમૃતમ આનંદમ શ્રેય શુભમ સિદ્ધિશ્રી. શ્રી ગણેશાય નમઃ. શ્રી રામદેવજીની કૃપા છે. ઓમ શ્રી રામદેવાય નમઃ. ઓમ શ્રી નકળંગ દેવ નિજાર નમઃ. ઓમ કલિકરૂપમ કલિનાશનાર્થમ સંઘારિત ધર્મેશુ પાલનાથમ અશ્વ અધિરૂઢમ શરણાગતમ નમઃ. રક્ષામ કરમ રામદેવ નમાની. પ્રત્યેક માસસ્ય શુક્લે દ્વિતીયઃ તિથૌ સમાલોક્યમ ચંદ્ર પ્રહસ્તા કુર્વન્તિમ ભક્તત્રયાનતઃ મહોત્સવમ રામદેવસ્ય ભક્તાઃ. ઓમ નારાયણમ નમસ્કૃત્યમ નર ચૈવ નરોત્તમં દેવી સરસ્વતીએ ચૈવ તતો જયમુદીરયત. બીજ વ્રત સહુ નામનું અનંત કોટી કરો ઉપાય. પ્રેમ કરી જે પાળશો તે ઉતરશે ભવપાર. આદિ સૂર્યવંશ પુનઃ ચંદ્રવંશુ ઓર ધરત અવતાર. કહે હર ભુજી સુનો રામદેવજી આપ ત્રિલોક તારણહાર. બીજ. ઓમ શ્રી અખંડાનંદ શિવ સોહમ નમઃ. બીજ મંત્ર. ઓમ હિમ હિમ રૂરાહમ નમઃ. નકળિંગ મંત્ર. ઓમ હમ સોહિમ નીલકંઠ દેવ નિજાર નમઃ. રામદેવજી મહામંત્ર. ઓમ અજમલ સુતાય વિદ્યામહે રામદેવાય રાધિરાહી તન્નો નેતલાય પ્રચોદયાત ધીમહિ. દોહા. વંદો પ્રભુ શ્રી રામદેવ કે ચરણ કમલ ચિતલાય. અર્થધામ પ્રદ મોક્ષ ફલ બિનો પ્રયાસ મિલ જાય. જય અજમલ જય સુખધામ ભવસાગર હિત બહોત નામ. બોલો 12 બીજના ધણી રામદેવ પીરની જય. ફાગણ માસની બીજનું મહાત્મય વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. એક વખત બ્રહ્માજીએ પ્રસન્ન થઈને ઋષિપુત્રી ફાલ્ગુની નામની કન્યાની બીજનું મહાત્મ્ય સંભળાવ્યું. તેનાથી અહલ્યા નામની કન્યા પ્રગટ થઈ. તે કન્યા બ્રહ્માજીએ ગૌતમ ઋષિને આપી. ત્યારથી બીજ ધર્મનો ખૂબ જ ફેલાવો થયો. ત્યારથી ફાગણ માસની બીજને ફાલ્ગુની બીજ નામ પણ આપવામાં આવ્યું છે. આલમ દેશના આલમ રાજાએ ભારતમાં આવીને માર્કંડ તથા લોમેશ ઋષિની 1 વર્ષ પર્યંત સેવા કરી. ત્યારે ઋષિઓ પ્રસન્ન થયા અને આલમ રાજાને સનાતન બીજ ધર્મનો ઉપદેશ આપી બીજ મહાત્મ્ય સંભળાવ્યું. ત્યારથી આલમ રાજાએ એવો નિયમ લીધો કે બીજ વ્રત કરવું, બીજ મહાત્મ્ય સાંભળવું, જમા જાગરણ, પૂજા પાઠ, પૂજા કરવી. દર બીજે સંતો ભક્તો ગત ગંગાના ચરણ ધોઈ ચરણામૃત લેવું એવો નિયમ લીધો. આલમ રાજાની દ્રઢ ભક્તિથી તેનું નામ નવખંડમાં અમર થયું. આલમ રાજાની પત્ની ગંધર્વ કન્યા હતી, જેનું નામ વરુથિની હતું. જેણે બીજ ધર્મનો ઉપદેશ લઈને બીજ ધર્મ પાળીને આ જગતમાં સંતો ભક્તોની સેવા કરી. તેના ગુરુ માર્કંડ ઋષિને સર્વસ્વ અર્પણ કરી તે મહાન સતી થયા. તેને ફાલ્ગુની સતી કહેવામાં આવે છે. જેનું સ્મરણ માત્ર કરવાથી અનેક પ્રકારના પાપ બળીને ભસ્મ થાય. જેથી ઋષિ મુનિઓ, દેવદેવીઓ, સંત ભક્તો મળીને ફાલ્ગુની સતીને ત્યાં બીજ ઉજવે છે. ભગીરથ રાજાએ વિજયા નામની કન્યા પાસેથી બીજનો મહિમા જાણ્યો. તેનાથી સુત નામના મહાન પુત્ર ભક્ત થયા. તેની 100 નવદુર્ગા, 9 યોગેશ્વરો સર્વે મળીને ગિરનારમાં 84 સિદ્ધને બેસણે બીજ ઉજવવા સર્વે ગત ગંગા મળતીને બીજ ઉજવતા. તેથી તે બધા સિદ્ધ થયા.
ઇતિ શ્રી ફાગણ માસની બીજનું મહાત્મય સમાપ્ત. બોલીએ શ્રી 12 બીજના ધણી રામદેવ પીરની જય. બીજ ધર્મની જય, સનાતન ધર્મની જય, બીજ ઋષિની જય. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.